નમસ્કાર, જીગર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। હેરિટેજ સાયબર વર્લ્ડ ભારતનું પ્રથમ AI સંચાલિત ઇન્ટિગ્રેટેડ સાયબર સિક્યુરિટી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શરૂ કર્યું। 11 ડિસેમ્બર 2024 હેરિટેજ સાયબર વર્લ્ડ ભારતની અગ્રણી સાયબર ડિફેન્સ અને ડિજિટલ ફોરેન્સિક ફર્મ અને 360 ડિગ્રી સાયબર સિક્યુરિટી સર્વિસની અગ્રણી પ્રદાતા ડોરાનાએ બુધવારે ઇન્ડસ યુનિવર્સિટી અમદાવાદ ખાતે ભારતનું પ્રથમ AI સંચાલિત ઇન્ટિગ્રેટેડ સાયબર સિક્યુરિટી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર લોન્ચ કર્યું છે, જે ભારતના ડિજિટલ સંરક્ષણના ભાવિને આકાર આપવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે। ઉદ્ઘાટન સમારંભમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ચીફ ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને ગુજરાત ભાજપના મહામંત્રી સંગઠન રત્નાકરજી ગેસ્ટ ઓફ ઓનર રહ્યા હતા। અત્યાધુનિક ઇન્ટિગ્રેટેડ સાયબર સિક્યુરિટી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર અદ્યતન સાયબર સિક્યુરિટી એન્ડ ડિજિટલ ફોરેન્સિક ટૂલ્સથી સજ્જ છે, જે ઇનોવેશન, શિક્ષણ અને હેન્ડ ઓન ટ્રેનિંગ માટે હબ તરીકે સેવા આપશે અને મજબૂત સાયબર સિક્યુરિટી સંસ્કૃતિ વિકસાવવામાં યોગદાન આપશે। હેરિટેજ સાયબર વર્લ્ડના ફાઉન્ડર અને CEO અને ભારતના સૌથી યુવા સાયબર સિક્યુરિટી ઉદ્યોગ સાહસિક ડૉક્ટર ધ્રુવ પંડિતે જણાવ્યું હતું કે અમે ઇન્ડસ યુનિવર્સિટીના દેશનું પ્રથમ AI સંચાલિત સાયબર સિક્યુરિટી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખોલીને સન્માનિત અનુભવ રહ્યા છીએ। જેમ જેમ સાયબર બનાવો વધુને વધુ જટિલ બનતા જાય છે, તેમ કેન્દ્રની શરૂઆત એ સક્રિય અને સંકલિત સાયબર સિક્યુરિટી ઉકેલો તરફ એક મોટું પગલું છે। AI દ્વારા સંચાલિત આ કેન્દ્રીય રિયલ ટાઈમમાં બનાવોને શોધવા, ઘટાડવા અને તેનો જવાબ આપવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે। ICSCCCનું ઉદ્ઘાટન સાયબર સિક્યુરિટી વર્કશોપ અને સેમિનાર દ્વારા ચિહ્નિત કરવામાં આવ્યું હતું, જેમાં ઉદ્યોગના અગ્રણી અને નિષ્ણાતોએ હાજરી આપી હતી, જેમણે ઉભરતા સાયબર સિક્યુરિટી ટ્રેન્ડ, પડકારો અને ડિજિટલ સિક્યુરિટીના ભાવિને આકાર આપવામાં AIની ભૂમિકા વિશેષ આંતરદૃષ્ટિ શેર કરી હતી। ઇન્ટિગ્રેટેડ સાયબર સિક્યોરિટી કમાન્ડ કંટ્રોલ સેન્ટરનું જેમાં અમારા ઓનરેબલ હોમ મિનિસ્ટર શ્રી હર્ષ સંઘવી સર હતા, શ્રી રત્નાકરજી મહાસંગઠન મંત્રી, અમારા સાથે શ્રી ચિરંજીવ પટેલ MD ઓફ BC સ્નેહલ ગ્રુપ ઓફ કંપનીઝ, શ્રીમતી સ્નેહલ બ્રહ્મભટ્ટ, ફાઉન્ડેશન ઓફ સ્નેહલ ફાઉન્ડેશન, સ્નેહશીલ ફાઉન્ડેશન, ડૉક્ટર નાગેશ ભંડારી, प्रेसिडेंट सेक्रेटरी ऑफ इंडस यूनिवर्सिटी, डॉक्टर रितु भंडारी एंड डॉक्टर राधिका भंडारी। आज हम लोगों ने ये जो ग्रैंड लॉन्च का प्रोग्राम किया था, उसके अंदर हमारा मेन इंटेंशन ये था कि कॉर्पोरेट्स में सबसे ज्यादा साइबर सिक्योरिटी का अभी बूस्टअप हो रहा है। जितने भी साइबर अटैक, साइबर फ्रॉड बढ़ रहे हैं, उन सबके लिए साइबर सिक्योरिटी टेक्नोलॉजी बहुत जरूरी हो चुकी है। और सबसे ज्यादा कॉर्पोरेट में अभी जो सबसे ज्यादा प्रॉब्लम आ रहा है, वो प्रॉब्लम आ रहा है लैक ऑफ एम्प्लॉयमेंट, लैक ऑफ साइबर सिक्योरिटी प्रोफेशनल्स। तो इंडस यूनिवर्सिटी में द्रोणा ने कोलैबोरेशन करके सबसे पहले इंडिया का AI बेस्ड इंटीग्रेटेड साइबर सिक्योरिटी कमांड कंट्रोल सेंटर आज बनाया है। ये कमांड कंट्रोल सेंटर बनाने का रीजन ये है कि जो स्टूडेंट्स हैं उन लोगों को इंडस्ट्री का रियल टाइम एक्सपीरियंस मिले। वो रियल टाइम एक्सपीरियंस मिलके वो लोग जब फ्रेशर की तरह जॉब करने जाए तो एक फ्रेशर नहीं, एक ऑलरेडी प्रोफेशनल और एक्सपीरियंस होके काम कर पाए और साइबर सिक्योरिटी की जो फाइट हमारी चल रही है हमारे नेशन के लिए साइबर अटैक्स के अगेंस्ट में, वो हम लोग अच्छे से जीत पाए।